તારીખ 29/2/2024 રોજ નાના મોટા મોભિયાણા ગામે વાસ્મો યોજનામાં હર ઘર જળની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મીટિંગમાં બંને ગામના ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા। તેમાં વાસ્મો યોજનાના કર્મચારી મુકેશભાઈ ડાંગર તેમજ તેમની ટીમ દ્વારા મીટિંગમાં કોઈ ગ્રામજનોને સારી માહિતી આપેલ નહીં તેમજ ગ્રામજનોને પૂછવામાં આવ્યું કે તમારા ઘરે પ્રાથમિક સુવિધાઓ હાલમાં છે તો લોકોએ ના પાડી તો એમની સાથે રહેલ કર્મચારી તેમજ મુકેશ ડાંગર ઉશ્કેરાયા અને કહેવા લાગ્યા કે અમારી જવાબદારી નથી। લોકોનું કહેવું છે કે અમને પાણી આપો, ગટર આપો, સારા રસ્તાઓ આપો। જ્યારે કર્મચારીનું કહેવું એવું છે કે નાના મોટા મોભિયાના ગામે ઘરે ઘરે પાણીના નળ આવે છે ત્યારે બધે જ નળ કનેક્શન છે, તમે લોકો ખોટું બોલો છો। જ્યારે લોકોએ જણાવ્યું કે આપ સાહેબ રૂબરૂ આવી તપાસ કરો। જ્યારે 2 વર્ષથી નાનકડા ગામમાં વાસ્મોનું કામ ચાલુ છે અને હાલમાં કામ પૂર્ણ થઈ ગયું છે તેમ કહેવામાં આવ્યું છે, પરંતુ હાલમાં કોઈના ઘરે પાણી આવતું નથી। ગામ લોકો લોકફાળો તેમજ તમામ વેરા ભરવા તૈયાર છે। દેશ આઝાદ થયો પરંતુ આ નાનકડું ગામ આઝાદ થયું નથી। તેમજ લોકોનું એવું પણ કહેવું છે કે ગ્રામસભા ક્યારે હોય છે એની પણ અમને કોઈ જાણ કરવામાં આવતી નથી અને ગ્રામસભામાં પોતાની રીતે સહયોગ કરી લે છે। ક્યારેય સરપંચે અમારા ઘરોની મુલાકાત લીધી નથી। જ્યારે મત જોતા હોય ત્યારે તેઓને મોટા મોટા વાયદાઓ આપવામાં આવે છે અને ચૂંટણી પતે પછી કોઈ પૂછવા પણ આવતું નથી। હાલમાં વાસ્મો યોજના તેમજ અન્ય યોજનાઓમાં પણ ઘણું બધું અધિકારી તેમજ સરપંચ દ્વારા કૌભાંડ કરવામાં આવ્યું છે। જો આમની સામે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો નાનકડા એવા ગામમાં ઘણું બધું મોટું કૌભાંડ બહાર આવે તેવી પૂરેપૂરી શક્યતા છે। અને હાલની મીટિંગમાં અધિકારીઓને આ બાબતે પૂછવામાં આવ્યું હતું તો અધિકારીઓએ કોઈ પણ સારો જવાબ આપ્યો નહીં અને ઊભી પૂંછડીએ ભાગ્યા હતા। તેમના દ્વારા કહેવામાં આવ્યું કે આની પાછળ અમારી કોઈ જવાબદારી હોતી નથી ને લોકોનો પ્રશ્ન દબાવી દેવાની કોશિશ કરી છે। જો અધિકારીઓની જવાબદારી ન હોય તો તેઓ શું કામ આવ્યા અને ઘરે ઘરેથી બોલાવવામાં શું કામ આવ્યા, લોકોનો ટાઈમ શું કામ બરબાદ કરવામાં આવ્યો તેમજ લોકો સાથે આ મુકેશ ડાંગર દ્વારા વ્યવહાર પણ કરવામાં આવ્યો એવું લોકોનું કહેવું છે કે તમારી પાણીની જવાબદારી છે તો ફક્ત પાણીની સુવિધાઓ તો આપો। તો અધિકારી ઉશ્કેરાઈ જઈને કહેવા લાગ્યા કે અમારી કોઈ પણ પ્રકારની જવાબદારી આવતી નથી। તો લોકોનું કહેવું છે કે તમારી જવાબદારીઓ નથી તો શું કામ આવ્યા અને અમારો કિંમતી સમય પણ શું કામ બગાડ્યો। ને અમે આવીને બેઠા છે, અમારું કઈ સાંભળતું નથી, એની રીતે ઈ વાતો કરે છે અને પાણીનો કોઈ કઈ સાંભળતું નથી, કઈ શીખ પાણીનો કોઈ સાંભળતું નથી। મત જોતા હોય તે થોડા ઢાળ ચડી જાય। સરપંચ આવે છે ઘરે? સરપંચ આવે ઘરે કે આટો મારવા કઈ પૂછવા કામકાજ નું? સરપંચ કોઈ આવતું નથી, કોઈ સાંભળતું નથી। સરપંચ કોણ છે એમને ખબર નથી। બીજા બધાને કનેક્શન લેવાઈ ગયા કે બાકી છે? એમાં તમામ અમે કઈ નો કરી શકીએ નહીં। આ બધો પાણી નથી આવતું ને ઈ ઉપરથી લાવવાની વ્યવસ્થા તમે એમ કહો કે મારો પ્રશ્ન નથી તો તમે અમને બોલાવ્યા હું કામ? અહીંયા આપણે લાવ્યા અમે કેવી રીતના હકારવું નહીં સમજવા માટે આવ્યા હતા કે તમારે કેમ હકારવું પડે। તમે એમ કહો અમારો પ્રશ્ન નથી તો તમે આવ્યા હું કામ? હાલો તમે અમને બોલે આ બધા ખોટા છે। તમે જો અમારો પ્રશ્ન બધા નૈરા છે, બધા અહીંયા આવવા વાળા અત્યારે કેમેરામેન સાહિલ કાઝી સાથે રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર।